નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને આજે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ 20.6 આપણી સામે છે. આ 20.6નું અપડેટ છે એ નવા 6 સુધારા સાથે આપણી સામે આવેલું છે. એ અપડેટમાં કયા નવા સુધારા છે તેની વાત કરીએ છીએ. તમે સૌથી પહેલાં પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો. અહીંયા તમે જોઈ શકાય છે કે આ અપડેટની અંદર એટલે કે 20.6ના અપડેટમાં 6 સુધારાઓ છે. 6 સુધારાની અંદર અગત્યના કહી શકાય તેવા 4 સુધારાઓ છે જેની વિશેષ વાત આજના વિડીયોમાં કરીશું. તમે સૌથી પહેલાં એપ્લિકેશન છે ને અપડેટ કરી લેશો. ઓકે, અપડેટ કરી દીધા પછી આપણે એપ્લિકેશન છે ને ઓપન કરીએ છીએ. ઓપન કરીએ છીએ એટલે આપણી સામે હવે નવા 6 સુધારા છે. જેમાંનો સૌથી પહેલો અગત્યનો સુધારો છે એ સ્ટોક રજિસ્ટર સંદર્ભે છે. આપણા પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું મેનુ છે એ દાખલ થયું છે. જેમ અગાઉના અપડેટમાં ફેમિલી સર્વે છે એ જોવા મળી રહ્યું હતું એ જ પ્રકારે હવે રજિસ્ટર છે એ તમારી સામે છે. આ રજિસ્ટર એટલે સ્ટોક રજિસ્ટર. સ્ટોક રજિસ્ટર છે એને કઈ રીતે આયોજન કરવું, કઈ રીતે એની અંદર કામગીરી કરવી એ સમજો. તમારે અહીંયા સ્ટોક રજિસ્ટર ઉપર ક્લિક તમે કરો છો તો તમને ચાલુ મહિનાની ડિટેલ છે અહીંયા આવશે. હવે સ્ટોક રજિસ્ટર છે એ બે પ્રકારનું છે. સૌથી પહેલું છે THR સંદર્ભે છે કે જેને ટેક હોમ રાશન કહીએ છીએ એના અનુલક્ષીને છે. અને બીજું છે આપણું HCM એટલે કે હોટ કુક મિલ. આ બે પ્રકારનો સ્ટોક છે આપણી આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આવે છે. આ બંને સ્ટોક છે એની નોંધણી, એને પેકેટ છે રિસીવ કરવાનું, પછી એનું વિતરણ કરવાનું, તેની ડિટેલ છે અહીંયા આપણી સામે હશે. હવે આ કઈ રીતે હશે જરા જુઓ. અહીંયા તમે જોઈ શકો છો કે THR ઉપર આપણે ક્લિક કર્યું છે. આ રેડ કલરની લાઇન છે એ THR ઉપર છે. એના ઉપર તમે ક્લિક આપો છો તો તમે જોઈ શકો છો અહીંયા છે એ સ્ટોક રિક્વાયર્ડ. હવે સ્ટોક રિક્વાયર્ડનો અર્થ એ થશે કે તમારે ત્યાં આટલા લાભાર્થીના પેકેટ છે એને જરૂર છે. હવે એ તમારે અહીંયા લેવાનું છે. હવે દાખલા તરીકે સગર્ભા બહેનો છે 20 છે, ધાત્રી માતાઓ છે એ 8 છે, બાળકો છે 112 છે. અહીંયા આપણે THR છે એની અંદર છે એ 3 વર્ષથી 6 વર્ષના બાળકો આવતા નથી એટલે આપણે એને નથી લેતા. અહીંયા આપણી સામે છે એ બીજા બાળકો આવે છે જે છે કુપોષિત બાળકો. હવે આ કુપોષિત બાળકો અહીંયા 70 જેટલા કુપોષિત બાળકો આપણી સામે જોવા મળી રહ્યા છે. તો એમ કુલ મળીને 210 છે એનો અંક છે. 210ના પેકેટ છે એની જરૂર છે. 210 પેકેટની જરૂર છે. હવે આ થયું તમારું સ્ટોક રિક્વાયર્ડ એટલે કે તમારે જરૂરિયાત છે 210 પેકેટની. એની સામે તમારે છે એ મેળવેલું, હવે તમારી પાસે છે એ સ્ટોક આવે છે તો જે સ્ટોક આવે છે તમારે મેળવવાનો હશે તો એ અહીંયા નોંધણી કરવાની. હવે એ નોંધણી કરવા માટે અહીંયા બ્લુ કલરનું જે ખરાનું નિશાન છે આપ્યું છે એના ઉપર તમારે ટીક કરવાનું છે. અહીંયા તમે ટીક માર્ક કરો છો તો તમારી સામે છે એ મેનુ આવશે. હવે આ મેનુ એ છે કે એની અંદર તમારે જે THR સ્ટોક તમારા કેન્દ્ર ઉપર આવ્યો છે એનું ડિટેલ અહીંયા લખવાની છે પેકેટના સ્વરૂપમાં. હવે અહીંયા તમે સગર્ભા જે હતી 8 હતી તો એના કેટલા પેકેટ છે, 8 પેકેટ મળ્યા છે કે કેમ અહીંયા જોવાનું. હવે અહીંયા આપણે સમજીએ છીએ કે સગર્ભા માતાને 4 પેકેટ છે આપવામાં આવે, ધાત્રી માતાને 4 પેકેટ મળે છે, બાળકો છે એ 6 મહિનાથી 3 વર્ષના બાળકોને 7 પેકેટ છે મળે છે. હા, લાલ બાળક હશે તો એક્સ્ટ્રા એને મળે છે અને કુલ 10 પેકેટ છે આપવામાં આવે છે. કિશોરી બેન છે એને 4 પેકેટ મળે છે. તો અહીંયા તમારે છે એ નોંધણી અહીંયા કરવાની રહેશે. હવે આ નોંધણી કઈ છે કે જે તમને સ્ટોક મળવા પાત્ર થયો છે. તમારી રિક્વાયરમેન્ટ હતી 210ની. અહીંયા તમે જુઓ 210ની રિક્વાયરમેન્ટ છે. એની સામે તમને જે પેકેટ મળ્યા હોય, સગર્ભા બહેનોના 20 પેકેટ મળ્યા હોય તો અહીંયા 20 હોવું જોઈએ. 20 તમે રિસીવ કરેલા હોવા જોઈએ. હવે સ્ટોક તમારે ત્યાં આવે છે એ 20 પેકેટ આવે છે તો તમે 20 પેકેટ રિસીવ કર્યા છે તો અહીંયા 20 લખવાનું. ક્યાંથી લખવાનું તો અહીંયા ખરાનું નિશાન છે, અહીંયા ચોકડો જે આપ્યું છે સરવાળો એના પર બ્લુ કલર પર ટીક માર્ક કરવાનું. અહીંયા તમે જોશો એ રિસીવ પેકેટો છે એની તારીખ નક્કી કરવાની, એડ સ્ટોક કરવાનું એટલે એ તમારે ત્યાં રિસીવ છે એ થઈ જશે. સેમ એવું ને એવું HCM
હવે HCM ની અંદર પણ આવા 3 પ્રકાર છે. એક તો તમારી જરૂરિયાત કેટલી છે, કેટલો તમે મેળવ્યો છે, કેટલું વિતરણ કરેલું છે. અહીંયા ગ્રામની અંદર આપેલું છે કે ભાઈ કેટલા ગ્રામની જરૂર છે, તો 10 અહીંયા કહ્યું છે 1,04,000 ગ્રામ છે એની જરૂરિયાત છે. તમે કેટલો HCM છે એ રિસીવ કર્યો છે, કેટલો મેળવ્યો છે અને કેટલો વિતરણ કર્યો છે. આ ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલું મેળવ્યું, કેટલી જરૂરિયાત છે, કેટલું મેળવ્યું અને કેટલું વિતરણ કર્યું. હવે એના ઉપર પણ અલગ છે. હવે તમે અહીંયાથી એડ કરો, અહીંયા નીચેની સાઈડમાં લખેલું છે એડ કરવા વાળું, ત્યાંથી તમે ક્લિક આપો છો તો ત્યાંથી તમારે રિસીવ નહીં થશે. હવે તમારા ત્યાં છે એ સ્ટોક આવ્યો છે HCM નો, તો HCM નો સ્ટોકની બાબતે અહીંયા તમારે લખવું પડશે કે ભાઈ આટલા પેકેટો છે મને મળે છે, સેમ બાળકો માટેના આટલા પેકેટો મેં રિસીવ કર્યા છે, કુપોષિત બાળકોના આટલા મેં પેકેટ રિસીવ કરેલા છે. એની ડિટેલ તમારે અહીંયા દાખલ કરવાની થશે, તારીખ નાખવાની છે. તારીખ નાખ્યા પછી એડ સ્ટોક ઉપર ક્લિક કરીને તમારે સબમિટ કરી દેવાનું. સેમ એ પેકેટના સ્વરૂપમાં છે. હા, રાશનના સ્વરૂપમાં હોય તો બાજુવાળુંનું જે આપ્યું છે બ્લુ કલરનું એ ઘડા જેવું નિશાન, એ રાશનની દુકાનો પરથી મેળવેલો સ્ટોક છે. ત્યાં તમારે ક્લિક આપવાનું. ત્યાંથી તમારે પેકેટ છે ત્યાં મેળવતા હોય, જેમ કે તમે ત્યાં ચોખા, તેલ, MEYનો સ્ટોક છે એ મેળવો છો, એ અહીંયા આપણે નોંધવાનું, ખાસ કરીને HCM સ્ટોક સંદર્ભે. તો આ વાત હતી સ્ટોક રજિસ્ટરના સંદર્ભે. અહીંયા ખાસ નોંધ લેશો, આ સ્ટોક રજિસ્ટર એ નિભાવણી માટે સ્પેશિયલ અલગથી આપણે વિડીયો બનાવીશું અને સમજ મેળવીશું ઊંડી. પણ હાલ આપના ધ્યાનપૂર્વક કે આ પ્રકારેનું મેનુ ઉમેરાયું છે અને આ પ્રકારે કામ કરવાનું છે. ઓકે, આ મેનુ સાથે સાથે એક વસ્તુ એ પણ સમજી લો, જ્યારે પણ THR અને HCM નો સ્ટોક તમારે ત્યાં આવે છે, આ સ્ટોક છે એ જરૂરિયાત સાથે સાથે એની તમે જે સ્ટોક મેળવ્યો છે એ અને હવે વિતરણ કરેલું છે. તો હવે THR વિતરણમાં અને HCM વિતરણમાં પણ તફાવત આવશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો કે THR વિતરણ છે, દાખલા તરીકે આપણે THR વિતરણમાં 6 મહિનાથી 3 વર્ષના બાળકોમાં જઈએ છીએ, તો ત્યાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બાળકો છે એને THR છે 25 દિવસનું આપેલું છે. અહીંયા તમે જશો તો જોઈ શકાશે અહીંયા THR વિતરણ કરેલું નથી. હવે THR ઉપર તમે ક્લિક આપો છો તો આ પ્રકારેનું મેનુ ખુલીને આવશે, જેની અંદર આવશે દિવસ, કેટલા દિવસનો તમે એને THR આપો છો, કેટલા પેકેટ આપો છો. હવે દાખલા તરીકે અહીંયા બાળક છે એને 25 દિવસનું THR આપો છો, કેટલા પેકેટ આપો છો, તો એને કેટલા આપીએ છીએ, 4 પેકેટ આપીએ છીએ. 4 પેકેટ આપીએ છીએ તો 4 ઉપર આપણે ક્લિક કરીશું, કારણ કે આપણે 6 મહિનાથી 3 વર્ષના જે બાળકો છે એને 7 પેકેટ આપીએ છીએ, 7 પેકેટ આપીએ છીએ. તો 7 પેકેટ ક્લિક કરી અહીંયા સબમિટ ઉપર ક્લિક મારી દેશો એટલે એ બાળક છે એને એ દિવસનું THR વિતરણ છે એ થઈ ગયું. હવે અહીંયા જે તમે THR વિતરણ કર્યું છે એ તમારા મુખ્ય મેનુમાં, એટલે કે સ્ટોક રજિસ્ટરના મેનુની અંદર એ એટલું એ બાકાત થશે. સામાન્યત તમારો જે જરૂરિયાત છે, જેની સામે જેટલું આવ્યું છે એની સામે એટલું વિતરણ કર્યું, તો એ પ્રકારે એની અંદર ઘટ થતું જશે. હવે ઘટતું જશે અર્થ એના માટે એ છે કે તમારે અહીંયા આ ડેશબોર્ડ જોઈ શકો છો. આ ડેશબોર્ડની અંદર કહેવામાં આવ્યું છે, જોઈ શકાય કે અહીંયા 612 છે એ તમે જરૂરિયાત છે, રિસીવ આપણે હજુ એ દાખલ નથી કર્યું, પણ વિતરણ તમે કેટલાનું કરી દીધું, 7નું. તો 112 માંથી 7 પેકેટ છે એ કેન્સલ થશે અને વધશે એ રિસીવ પેકેટ છે એ રેકોર્ડ છે એ અહીંયા તમારી સામે આવશે. એટલે હવે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આવેલો જે સ્ટોક છે એમાંથી કેટલું વિતરણ કરતાં મને કેટલી બચત જોવા મળે છે. તો આ પ્રકારનો આ સ્ટોક રજિસ્ટર સંદર્ભે છે. વિડીયો ખૂબ લાંબો થશે પણ ખાસ ધ્યાન દેશો, આ અગત્યના સુધારાઓ છે. ઓકે, એ પછીનો જે બીજો સુધારો છે એ તમારી સામે છે. આ બીજા સુધારો ખાસ કરીને એ છે એ AWC માઇગ્રેશન સંદર્ભે છે. હવે AWC માઇગ્રેશન એટલે એ છે કે વધુના ઓપ્શનમાં તમે જશો અને ત્યાંથી તમારે જવાનું છે આંગણવાડી સ્થળાંતર, જેને આપણે અહીંયા ગુજરાતીમાં હશે એને લખેલું આવશે આંગણવાડી સ્થળાંતર, અને જેને ઇંગ્લિશની અંદર છે એ લખેલું હશે તો ત્યાં છે AWC માઇગ્રેશન છે એ પ્રકારનું લખીને તમારી સામે આવશે. હવે આ AWC માઇગ્રેશનનો અર્થ એ રીતે જરા સમજીએ કે જે આંગણવાડી કેન્દ્ર છે એ આંગણવાડી કેન્દ્રની અંદર છે એ લાભાર્થી સ્થળાંતર કરવાનું છે. હવે અહીંયા હું ક્લિક આપું છું, અહીંયા ક્લિક આપીશ એટલે આ પ્રકારનું આપણી સામે છે આવશે એડ માઇગ્રેશન ઉપર ક્લિક કરીશું
હવે અહીંયા મોબાઈલ નંબર આવશે. હવે મોબાઈલ નંબર છે એ તમારે આંગણવાડી કેન્દ્રની અંદર જે આંગણવાડી કેન્દ્રમાં એ લાભાર્થી નોંધાયો છે એ આપણને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા આપણે મોબાઈલ નંબર દાખલ કરીશું, અહીંયા એને સર્ચ કરીશું એટલે કે ઓટીપી આવશે. ઓટીપી આવશે એટલે એને ઓટીપી દાખલ કરશો એટલે આધાર કાર્ડ વેરિફિકેશનની માહિતી છે તમારે અંદર દાખલ કરવાની રહેશે. સામાન્ય રીતે એવું સમજીએ છે કે આ ઓપ્શનની અંદર સુધારો એ થયો છે કે જે લાભાર્થીનું જે આંગણવાડી કેન્દ્રની અંદર આધાર કાર્ડ વેરિફિકેશન થયેલું છે, મોબાઈલ કાર્ડ વેરિફિકેશન છે એ મોબાઈલ નંબર વેરિફિકેશન થયેલું છે, એ જ લાભાર્થીનું તમે માઇગ્રેટ છે એ કરી શકશો. અન્યથા એ તમે માઇગ્રેટ કરી શકતા નથી. આવું પણ આ અપડેટની અંદર કહેલું છે. હવે તમે શું કરો છો? મોબાઈલ નંબર દાખલ કરો. આ કામ કરવાનું છે કોને? કે જે કેન્દ્રની અંદર બાળકને સ્થળાંતર કરવાનું છે, 1 નંબરના લાભાર્થી છે એને 2 નંબરમાં દાખલ કરવાનું હોય તો 2 નંબરના આંગણવાડી કાર્યકર બેને આ કામ કરવાનું. એની અંદર મોબાઈલ નંબર દાખલ કરવાનો. મોબાઈલ નંબર દાખલ કરી દીધા પછી આધારની ડિટેલ આવશે. આધારની ડિટેલ નાખી દીધા પછી છે એ તમે માઇગ્રેટ છે એ કરી શકો છો. આ પ્રકારનો સુધારો છે. આપણે રાબેતા મુજબ એનો વિશે પણ વિડીયો બનાવીને સમજ મેળવીશું. ઓકે, એ પછી આપણી સામે છે સુધારો છે અને એ સુધારો ખાસ કરીને આવી રહ્યો છે આપણા માઇગ્રેટ ટુ લેક્ટિંગ મધર એટલે કે સગર્ભા બેન છે એને ધાત્રી માતામાં ટ્રાન્સફર કરવાનું હોય એ સમયનો આ સુધારો છે. હવે બેનિફિશરીમાં આપણે જઈએ છીએ, ત્યાં જઈ અને સગર્ભા મહિલાના બોક્સની અંદર જશું. સગર્ભા મહિલાના બોક્સમાં તમે જેવા જાઓ છો ત્યાં તમારી સામે છે એ ઓપ્શન આવશે. અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીશું. ઓકે, 3 ડોટ ઉપર તમે ક્લિક આપો છો અને ત્યાંથી સ્તનપાન કરાવતી માતામાં સ્થળાંતર એવું ઓપ્શન આવશે જે બીજા નંબરનું છે. ઇંગ્લિશમાં હશે તો માઇગ્રેટ ટુ લેક્ટિંગ મધર એવું આવશે. હવે અહીંયા સુધારો એ થયો છે કે આખું ડિસ્પ્લે બદલાઈ ગયું. ડિસ્પ્લે બદલાઈ ગયું અને એની અંદર છે 2 સુધારા થયા છે. ખાસ સુધારો એક એ પ્રકારનો આપણે સમજીએ છીએ કે એની અંદર દાખલા તરીકે ડિલિવરી થઈ છે તો ડિલિવરીની ડેટ નાખીશું. ડિલિવરીની ડેટ નાખી દીધા પછી એ ડિલિવરી છે ક્યાં થયેલું છે, પ્રસૂતિ ક્યાં થઈ છે, ઘરે થઈ છે કે બહાર થઈ છે. જો બહાર થઈ હશે તો આપણે અહીંયા ક્લિક કરીશું અને ઘરે થઈ હશે તો અહીંયા ક્લિક કરીશું. બીજો ઓપ્શન આવે છે કે બાળક છે એ જન્મ્યું છે એ બોય છે કે ગર્લ્સ છે, બાળક છે એ છોકરો છે કે છોકરી, એ પ્રકારનો ઓપ્શન છે. અને એ પછી તમારે અહીંયા દાખલ કરવાનું છે એનું વેટ અને એની હાઇટ. આટલું નાખી અને તમારે પ્રક્રિયા સબમિટ કરશો એટલે એ દાખલ કરવું પડશે. અહીંયા આપણે સુધારો એ થયો કે પહેલાં સ્થળાંતર કરતા સમયે આપણે વસ્તુ એ હતી કે એક વખત સ્થળાંતર કરી દીધા પછી ફરી વખત માઇગ્રેટ કરી દો છો અને બાળકના નામ ઉમેરવું ફરજિયાત હતું. સેમ અહીંયા એ પ્રકારે છે. બાળકનું નામ 0 થી 6 મહિનાનું બાળક છે ફરજિયાત દાખલ કરશો તો જ સગર્ભા છે એ માઇગ્રેટ થશે, અન્યથા માઇગ્રેટ થતી નથી. તો આ પ્રકારનો ઓપ્શન છે એ આપણી સામે છે. આની અંદર પાછો બીજો એ સુધારો છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે જો કોઈ બહેન છે, કોઈ સગર્ભા બહેન છે એ મિસકેરેજ થયું છે, એને ગર્ભપાત કરાવેલો છે કે પછી બાળક મૃત જન્મ્યું છે, એવા સમયનું આપણે અહીંયા એની એન્ટ્રી કરવાની હશે. એ માટે તમારે અહીંયા ઉપરની સાઈડમાં આપ્યું છે ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે. તેના પર તમે ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે છે ઓપ્શન આવે છે કે શું એ બેનને સુવાવડ થઈ હતી કે એનું એબોર્શન કરાયેલું છે કે એ શું સમસ્યા છે, જન્મ સમયે બાળક છે મૃત જન્મ્યું છે. તો અહીંયા જે લાગુ પડતું હશે એને ક્લિક કરી અને તમારે સબમિટ આપી દેશો એટલે એ એન્ટ્રી તમે સરળતાથી કરી શકો છો. તો આ ઓપ્શન છે એ ખાસ કરીને એ સગર્ભા બેન છે એને ધાત્રી માતામાં ટ્રાન્સફર કરવા સમયનું આપણી સામે આવેલું છે. તો આ બધા સુધારા છે. સુધારાની અંદર ખાસ તમે સમજી શકો છો એ સ્ટોક રજિસ્ટરના સંદર્ભમાં છે, એ પછી માઇગ્રેટ છે એના અનુલક્ષીને પણ સુધારો છે અને આ ઉપરાંત આધાર કાર્ડ વેરિફિકેશનના સંદર્ભે પણ છે. હવે આધાર કાર્ડ વેરિફિકેશન તમે જોઈ શકો છો અહીંયા કે પહેલાં પણ કહેલું હતું કે આધાર કાર્ડ વેરિફિકેશન થઈ ગયું હશે, બ્લર થઈ અને તમારી સામે છે આ પ્રકારનું ઓપ્શન છે એ આવે છે. જેમ કે આગળના આંકડાઓ છે XX લખીને આવી જશે અને પાછળના આંકડાઓ છે એ 2 4 તમને જોવા મળે છે. આ ઓપ્શનની અંદર સુધારો છે અગાઉ પણ હતો, એ પણ હાલ જોવા મળી રહ્યો છે. અને છેલ્લે માઇનર બગ્સ ફિક્સ એ છે કે નાની અમથી ખામીઓ છે એ દૂર
થયેલી છે. તો આ તમે સમજી શકો છો પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આવેલા નવા સુધારા સંદર્ભે 20.6 નું અપડેટ છે. એ અપડેટ નથી કર્યું તો આજ કરી લેશો અને એની ઉપર કામ કરશો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પર્ટિક્યુલરી માહિતી મેળવીશું એ છે સ્ટોકના સંદર્ભે. સ્ટોક રજિસ્ટરની નિભાવણી કઈ રીતે કરીશું. આ ઉપરાંત છે એ માઇગ્રેટ કઈ રીતે કરવાનું. હવે એક આંગણવાડીથી અન્ય આંગણવાડીમાં લાભાર્થીને આપણે મોકલવો છે તો કઈ રીતે મોકલી શકાય એ પછી સમજ મેળવીશું. સગર્ભા બેન છે અને ધાત્રી માતાની અંદર છે એ નોંધણી છે સ્થળાંતર કઈ રીતે કરી શકાય તેની માહિતી પણ નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું. આપ સૌનો આભાર. ફરી મળીએ છીએ આવી માહિતી સાથે.